હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી સમોસા બનાવીશું, જે એકદમ ટેસ્ટી છે અને ઉપરનું પડે પણ એકદમ ક્રિસ્પી બને છે। તો ચાલો શરૂ કરીએ। તો ફરાળી સમોસા બનાવવા માટે અહીંયા આપણે ફરાળી લોટ લેવાનો છે। તો બજારમાં આ રીતે ફરાળી લોટના તૈયાર પેકેટ મળતા હોય છે। તો એમાંથી આપણે 1 કપ ફરાળી લોટ લીધો છે। ત્યાર પછી સિંધાવ મીઠું સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી જેટલો અજમાને આ રીતે હાથથી ક્રશ કરી લઈશું અને ત્યારબાદ 2 ચમચી તેલ નાખીને આ રીતે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે થોડું થોડું પાણી રેડીને આપણે અહીંયા થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે। જો તમારી જોડે ફરાળી લોટ ના હોય તો તમારી પાસે સામો અને સાબુદાણા હોય તો એને પણ ક્રશ કરીને એનો લોટ બનાવી શકો છો। તો આ રીતે આપણે સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કર્યો છે અને ઢાંકીને એને સાઈડમાં મૂકીશું। હવે અહીંયા મેં 5 થી 6 નંગ બટાકા બાફીને લીધા છે। એને આ રીતે આપણે મેસરથી મેશ કરી લેવાના છે કે પછી ચમચીથી આ રીતે બટાકાને સારી રીતે મેશ કરી લઈશું। હવે એક કડાઈમાં આપણે 2 ચમચી તેલ લઈશું। અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। હવે તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જીરું, આદુ મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન, 1 ટીસ્પૂન ધાણા આખા, વરિયાળી 1 ટીસ્પૂન અને 1 ટીસ્પૂન તલ લીધા છે અને થોડા મીઠા લીમડાના પાન લીધા છે। એને સારી રીતે સોતે કરી લઈશું। ત્યાર પછી 2 ચમચી આપણે સિંગદાણાનો ભૂકો લેવાનો છે, એ પણ સારી રીતે સોતે કરી લઈશું। હવે આપણે બટાકાને મેશ કરીને રાખ્યા છે, એ બટાકાને આપણે સારી રીતે અંદર એડ કરીશું અને ત્યારબાદ મસાલા કરીશું। તો 1 ટીસ્પૂન ધાણા જીરું, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। અને અહીંયા સમોસાને ચટપટો અને ટેસ્ટ આપવા માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો મસાલો રેડી છે। એની ઉપર કોથમીર ભભરાવી લઈશું અને હવે આ મસાલાને આપણે ઠંડો કરવા મૂકીશું। તો આ મસાલો એકદમ બીજા જે આપણે રેગ્યુલર સમોસા ખાઈએ છીએ ને એના જેવો ટેસ્ટમાં આવે છે। તો હવે અહીંયા આપણો લોટ સેટ થઈ ગયો છે। તો એના આપણે આ રીતે લુવા પાડી લઈશું। તો અહીંયા મેં 5 થી 6 જેવા લુવા પાડી લીધા છે। તો અહીંયા રોટલીના સાઈઝનો આપણે એક લુવો લઈશું અને એક નાની પતલી એવી પૂરી વણીશું। અહીંયા પૂરીની થિકનેસ તમારે મીડિયમ રાખવાની છે, કે નથી જાડી કે નથી પાતળી, આટલું આ પ્રમાણેની આપણે પૂરી વણી લઈશું અને વચ્ચેથી એને 2 સરખા ભાગે કટ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એક ભાગ લઈશું અને એની કિનારી ઉપર પાણીથી આ રીતે લગાવી દેવાનું છે। હવે જે આ પૂરીને જે આપણે કટ કરી છે એના પાછળના 2 છેડાને આ રીતે જોઈન્ટ કરીશું ને એટલે આપણે એકદમ સરસ કોન જેવો શેપ આવી જશે। એટલે આની અંદર આપણે સમોસાનું સ્ટફિંગ ભરવાનું છે। તો આ રીતે સરસ કિનારીઓને આપણે સ્ટીક કરી લેવાની છે। હવે અહીંયા આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ ભરીશું। તો આ રીતે તમે સ્ટફિંગ ભરી શકો છો અને આ રીતે આપણે એની જે કિનારીઓ છે એની તમે પાણી લગાવવાની અને પછી આ રીતે સ્ટીક કરી લેવાની છે, એટલે કે 2 છેડાને જોઈન્ટ કરી લઈશું। તો આ રીતે જોઈન્ટ કરશો ને તો તમારા સમોસા કદી તેલમાં ખુલશે પણ નહીં। તો આ રીતે આપણે સમોસા બનાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતે આપણે બધા સમોસા બનાવીને તૈયાર કરી લેવાના છે। હું અહીંયા સાઈઝમાં થોડા મોટા બનાવું છું, જો તમે નાની સાઈઝના બનાવવા માંગતા હો તો પણ બનાવી શકો છો। તો આ રીતે આપણે બધા સમોસા બનાવીને રેડી કર્યા છે। હવે તેલ ગરમ કરવા મૂકી છે। તો અહીંયા તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર સમોસા એડ કરીશું અને અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને 2 મિનિટ પછી આપણે સમોસાને ફેરવશું। તો અહીંયા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે સમોસાને તળી લઈશું। તો એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ટેસ્ટી એવા આપણા ફરાળી સમોસા બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમે વ્રત કે ઉપવાસ હોય કે શ્રાવણ મહિનો હોય ત્યારે પણ તમે આ રીતે બનાવશો ને તો એકદમ સરસ ટેસ્ટી લાગશે અને રોજનું જે સામો છે કે સૂકી ભાજી ખાઈને કંટાળી ગયા હોય ને તો આજ જરૂર સમોસા ટ્રાય કરજો। એકદમ ક્રિસ્પી બને છે અને ટેસ્ટી પણ બને છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરજો। મળીશું એક નવા વિડીયો સાથે। બાય।